બધાને જય માતાજી. અને આજ તો નહોતું વિચાર્યું, એવું થઈ ગયું કારણ કે સુરત દાદા વહેલા બારી નીકળી ગયા હતા અને આપણે નહોતા જાગ્યા. એના પહેલાં સુરત દાદા આજ તો જાગી ગયા હતા અને પછી આપણે નીકળ્યા બારી અને સામે લખતા હતા લીસન. એના પછી પહોંચી ગયા આપણે કાજલ જોડે. કાજલ લખતી હતી લીસન એટલે મેં પછી કાજલને કીધું કાજલ ભણજો, અમે તો ભણ્યા નહીં પણ તમે ભણજો. આ બધું પુષ્પાની સાફ સફાઈ ચાલે છે ને આપણે તો રોમાપીલ લખાયેલી નંબર પ્લેટ છે પુષ્પાની. અને આપણે હવે જવું છે હેર કટિંગમાં કારણ કે આપણે શેગરતા જેવા વાળ થઈ ગયા છે. જો પછી આપણું પુષ્પા લઈને નીકળી ગયા આપણે હેર કટિંગ કરવા માટે ગામમાં. ઓલરેડી આપણે પહોંચી ગયા ગામમાં અને આ છે અમારા ગામની દુકાન ને ઓલરેડી ચલો આપણે કરાવી લઈએ કટિંગ. હા મિત્રો કે આપણે વાળ કટિંગ થઈ ગયા છે ને હા કે આપણું હેર કટિંગ કેવું લાગે છે કમેન્ટ કર્યા વગર રહેતા નહીં. અને આપણે મળીએ હવે ઘરે જઈને. તમારો ભાઈ તો ઘરે આવીને થઈ ગયો કમ્પ્લીટ ફ્રેશ અને નાહી ધોઈને રેડી થઈ ગયો. અને જો કેવો લાગુ છું, નાના છોકરા જેવો લાગુ છું. અને જો અમારો મિની બ્લોગ સારો લાગે છે લાઈકને ફોલો કરતા જજો. અને તમારા પોસ્ટ ભાઈ બંને શેર કરવાનું ભૂલતા નહીં. અને અમારા બ્લોગ પણ જોવાનું ભૂલતા નહીં. અને અમારી આઈડીને ફોલો કરતા જજો અને શેર પણ કરજો. બધાને જય માતાજી. મળશું નાના મિની બ્લોગમાં નવા.